ગળ્યું ગળ્યું ગપ અને કડવું કડવું થૂ આ વાત જુનાગઢ શહેરમાં બની છે, જ્યારે જુનાગઢ કેજે હોસ્પિટલને 12,50,000નો દંડ ગાંધીનગરમાંથી આવ્યો ત્યારે કેજે હોસ્પિટલે કહ્યું કે થૂ થૂ થૂ. જ્યાં સુધી જુનાગઢ કેજે હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી કરોડો રૂપિયા આવતા હતા ત્યાં સુધી કરોડો રૂપિયા મીઠા લાગતા હતા, પણ જ્યારે તેમની ભૂલ નીકળી ત્યારે ગાંધીનગરથી 12,50,000નો દંડ ફટકારવામાં આવ્યો અને કેજે હોસ્પિટલે કહ્યું કે આ વાતની અંદર અમારી કોઈ ભૂલ નથી, કોમ્પ્યુટર ભૂલ કરી બેઠું છે. શું આ સમગ્ર ભૂલ માત્ર કોમ્પ્યુટરની ભૂલના કારણે 12,50,000 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે? તો જુનાગઢના આરોગ્ય અધિકારી રવિ ડેઢાણીયા દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ડોક્ટર શ્રીવાસ્તવ જે જુનાગઢની અંદર જેને મંજૂરી આપવામાં આવી હતી તે જુનાગઢ શહેરમાં ન હતા અને તેનું ઓપરેશન ડોક્ટર દિનેશે કર્યું, તેનું અમે 12,50,000 રૂપિયાનું દંડ આપવામાં આવ્યું છે. તો વાત કોમ્પ્યુટરનો છે કે પછી ડોક્ટર શ્રીવાસ્તવનો છે કે ડોક્ટર દિનેશનો છે? પહેલા તો આપણે આ વિડીયો સાંભળીએ જેની અંદર ડોક્ટર જુનાગઢના આરોગ્ય અધિકારી રવિ ડેઢાણીયા અને કેજે હોસ્પિટલના ડોક્ટર વાઘમસિંહ શું કહે છે. પહેલા તો આપણે આ વિડીયો સાંભળીએ. દંડ એ માત્ર કોમ્પ્યુટર અને ક્લેરિકલ એરર માટેનો જ છે, નહીં કે કોઈ ઉઘાડી લૂંટ, દર્દીના જીવ સાથે ચેડા કે કૌભાંડનો. આપ સૌ જાણો છો તે રીતના તારીખ 21/5/2026ના રોજ અધિક નિયામક તબીબી સેવાઓ આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને જે ટોટલ અંદાજિત 12,50,487 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે, પેનલ્ટી ફટકારવામાં આવેલ છે. અને આ જે પેનલ્ટી છે તે તેમના દ્વારા જે ડૉક્ટર શ્રીનિવાસન એક ડૉક્ટર હતા અને તેમને નોકરી છોડી હોસ્પિટલ છોડી દીધેલ હતી અને તેમની જગ્યાએ ડૉક્ટર દિનેશ દ્વારા ઓપરેશન કરવામાં આવેલા હતા અને તે બાબતની તપાસ રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલી હતી અને જેમાં એ હોસ્પિટલ દ્વારા ક્ષતિ જણાતા આજ એટલે 21/5/2026ના રોજ રાજ્ય સરકારની જે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા જે જવાબદાર હોસ્પિટલ છે કેજે હોસ્પિટલ તેમને જે 12,50,000 રૂપિયાનો પેનલ્ટી કરવામાં આવેલી છે અને આ પેનલ્ટી તેમના 7 દિવસની અંદર જમા કરાવવાની પણ સૂચના આપવામાં આવેલી છે. અને આ ઉપરાંત વિશેષમાં તેમના દ્વારા હોસ્પિટલ દ્વારા એક દિવસમાં 3 કરતાં વધારે ઓપરેશનો હાડકાના સાંધા બદલવાના ઓપરેશન કરેલા હતા, તેમાં પણ ક્ષતિ જણાઈ હતી. તો ચાલો આપણે જોઈએ આ બેમાંથી સાચું કોણ. મિત્રો, તમે જે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો એ ડોક્ટર હિતેશ બ્રહ્મભટ્ટ અધિક નિયામકોનો લેટર છે, જે દંડનો લેટર છે, જેની અંદર ખાસ લખવામાં આવ્યું છે કે ક્રમાંક 1 ડોક્ટર શ્રી નિવાસના બદલે ડોક્ટર દિનેશ દ્વારા સર્જરી કરવામાં આવી છે અને જે અધિકૃત ન હતા અને એની પાસે જીએમસી અને એનએમસી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ ન હતું. બાજુની કોલમમાં તમે જોઈ શકો છો હોસ્પિટલના રોજકામમાં સ્વીકારેલ છે. બીજો મુદ્દો જોઈએ. બીજા મુદ્દામાં એવું લખ્યું છે કે ટીએમએસ રેકોર્ડ અનુસાર એક દિવસમાં 3 કરતાં વધુ વાર પીકેઆર સર્જરી કરવામાં આવેલ છે. રેકોર્ડમાં ડોક્ટર નૈતિક છત્રાના નામ અને સિક્કા છે. એની બાજુના કોલમમાં પણ હોસ્પિટલ દ્વારા રોજ કામ સ્વીકારવામાં આવ્યું છે. જો આ ભૂલ ન હોય તો હોસ્પિટલ દ્વારા શા માટે સ્વીકારવામાં આવ્યું અને તરત દંડ ભરવામાં આવ્યો? આવતા અહેવાલમાં આપણે એવા વ્યક્તિને મળીશું જે વડાપ્રધાનને લેટર લખ્યો હતો અને આ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો અને જુનાગઢના કેજે હોસ્પિટલને 12.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હું લોકેશ પોપટાણી, નગરનાથ ન્યૂઝ, જુનાગઢ.